પાદરા તાલુકાનું માસર રોડ ગામ જ્યાં પૌરાણિક રણછોડજી મંદિર આવેલ છે, જેની સાથે દંતકથા જોડાયેલી છે અને ડાકોર જેટલું જ મહત્વ આ મંદિરનું પણ છે, જ્યાં ધર્મપ્રેમી જનતા પૂનમ ભરવા માસર રોડ ખાતે આવતા હોય છે। આયોજકો દ્વારા ગ્રામજનોના સહકારથી જન્માષ્ટમી, હોળી, ધૂળેટી, તુલસી વિવાહ સહિત વસંત પંચમીના ધાર્મિક કાર્યક્રમો રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે। ચાલુ સાલે પણ માસર રોડ કણઝટ રણછોડરાયજી મંદિરનો 49મા પાટોત્સવની ભવ્ય ઉજવણી વસંત પંચમીના શુભ દિને મંદિરે પ્રમુખ નિરાંતભાઈ રાયસંગભાઈ પરમાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા રંગેચંગે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વહેલી સવારે જળયાત્રા, વરઘોડો, સ્થાપિત દેવોની પૂજન વિધિ, રણછોડરાયજી મંદિરની ધ્વજારોહણ ડાહ્યાભાઈ પટેલ તથા લલિતાબેન પટેલ દ્વારા સમીરભાઈ ઠાકોરભાઈ પટેલના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી। રણછોડજી મહાપૂજા, અભિષેક, પૂજન, શણગાર, ભોગ, મહાઆરતી તથા બપોરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામ અગ્રણીઓ, ભાવિક ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જેવું ડાકોર જેવું જે કંઈ પ્રસંગો થાય એવા માસર રોડ મુકામે રણછોડજી મંદિરનું કાર્યક્રમ અમે કરીએ છીએ હારા પુરાણી, અને સવારના વસંત પંચમી નિમિત્તે જળયાત્રા લઈ કુંવારિકા લઈને આવી અને પ્રસંગો આવી ભગવાનને ચરણ સ્પર્શ કરી અને બ્રાહ્મણ દ્વારા પૂજા વિધિ કરી અને રણછોડજી મંદિરની ધજા અને તેમાં લક્ષ્મીજીની ધજા અને એવા ચડાવી અને સારી રીતે ભગવાનના ચરણ સ્પર્શ કરીએ છીએ અને ભોજન પ્રસાદી સારી રીતે ગામના આમંત્રણ લોકો આપે છે અને સહયોગ અમને આપે છે અને ભંડારો સારી રીતે દર સાલ 25 વર્ષથી ચાલુ છે અમારો આ પદ્ધતિ।